નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભવદીપ સર અને ટેટ 1 ની એક્ઝામ જે 15 ડિસેમ્બરે છે એના માટે આજે આપણે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન અને બાળ વિકાસના ચેપ્ટર શરૂ કરીશું, જેમાં પહેલું ચેપ્ટર છે માનવ વિકાસ અને સિદ્ધાંતો. ઠીક છે, તો ચલો શરૂ કરીએ માનવ વિકાસ અને સિદ્ધાંતો. તો સૌથી પહેલો જ પ્રશ્ન આવે કે માનવ વિકાસની જે સંકલ્પના છે એ સંકલ્પના શેના આધારે જોવામાં આવે છે? તો એ સંકલ્પના બે દ્રષ્ટિએ જોવામાં આવે છે. હવે આ કઈ કઈ બે દ્રષ્ટિ છે? તો જો અહીંયા તમે જોઈ શકો છો, એક છે વૃદ્ધિ અને એક છે વિકાસ. માનવ વિકાસમાં એક માત્ર વૃદ્ધિ છે અને એક વિકાસ છે. હવે આ વૃદ્ધિ અને વિકાસ એટલે શું? બરાબર. તો વૃદ્ધિનો જે સંબંધ છે ને, એ સંબંધ માત્ર ને માત્ર શરીર સાથે છે. શરીર સાથેનો મતલબ શું? તો જો અહીંયા તમે વૃદ્ધિના પેલા જુઓ તો બાળક નાનું છે, એના પછી એની હાઈટ બોડી વધે છે, એના પછી એ ફરીથી હાઈટ બોડી વધે છે. એટલે કે શારીરિક રીતે જે વિકાસ થાય અથવા તો શરીર વધે એને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને વિકાસની વાત કરો તો વિકાસ માત્ર શરીર સાથે સંબંધ નથી ધરાવતો. તો વિકાસ શું સૂચવે છે? તો વિકાસ એ તમારી માનસિક, સાંવેગિક અને સામાજિક આ બધી જે દ્રષ્ટિકોણ છે એમાં ધીમે ધીમે વધારો થાય એને વિકાસ કહેવાય. ઇન શોર્ટ તમે એવું કહો કે જે ફિઝિકલ અપિયરન્સ છે એટલે કે શરીર વધે તો એને વૃદ્ધિ કહેવાય, અને એની સાથે સાથે તમારી બુદ્ધિ, તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ આમાં જે વધારો થાય એને તમે વિકાસ તરીકે ઓળખો છો. તો 3 ક્વેશ્ચન થયા. પહેલો ક્વેશ્ચન, માનવ વિકાસની દ્રષ્ટિ કેટલી છે? માનવ વિકાસને કઈ બે દ્રષ્ટિ તરીકે જોવામાં આવે છે? તો વૃદ્ધિ અને વિકાસ તરીકે. વૃદ્ધિ માત્ર શારીરિક ચીજોને અનુલક્ષીને છે અને વિકાસ જે છે એ ભાવનાત્મક, માનસિક, સામાજિક અને સાંવેગિક ચીજોને અનુલક્ષીને જોવામાં આવે છે. ચલો હવે આના ઉપરથી હજી એક ક્વેશ્ચન નીકળે કે જે માનવ વિકાસની સંકલ્પના છે એ કેવી છે? તો માનવ વિકાસની સંકલ્પના એ દ્વિમુખી સંકલ્પના છે. ચલો આગળ વધીએ. માનવ વિકાસની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. એમાં સૌથી પહેલા આવે છે બીએફ સ્કિનર. બીએફ સ્કિનર એ બહુ મોટા મનોવૈજ્ઞાનિક હતા અને આને આપણે સાયકોલોજી માટે બહુ મોટા નામ તરીકે યાદ રાખવાનું છે. તો બીએફ સ્કિનરે માનવ વિકાસ ઉપર એક એવી ડેફિનેશન આપી છે કે વિકાસ એ સાતત્યપૂર્ણનો મતલબ થાય કે ચાલતું રહેતું અને ક્રમિક પ્રક્રિયા છે. હવે આ ક્રમિક પ્રક્રિયા શું છે એ આગળ આપણે ક્રમના સિદ્ધાંતમાં જોઈશું, પણ અત્યારે આ ડેફિનેશન યાદ રાખવાની છે. આવો પણ ક્વેશ્ચન પૂછી શકાય. શું કે વિકાસ એ સાતત્યપૂર્ણ અને ક્રમિક પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલી છે? તો આ વ્યાખ્યા બીએફ સ્કિનર દ્વારા આપવામાં આવેલી છે. ચલો આગળ જોઈએ. ગેસેલ નામના મનોવૈજ્ઞાનિકે એવું કહ્યું છે વ્યાખ્યા આપતા કે વિકાસ માત્ર એક સંકલ્પના જ નથી. સંકલ્પના એટલે માત્ર એક વિચાર અથવા તો ખાલી એક વ્યાખ્યા નથી, પણ તેનું અવલોકન કરી શકાય છે. બરાબર. અવલોકન કરી શકાય એનો મતલબ શું? કે એને માપી શકાય છે. હવે જુઓ, આ ગેસેલે જે ડેફિનેશન આપી છે ને એને તમે સંયુક્ત અથવા તો સંકુલ તરીકે ના ઓળખી શકો. સંકુલ એટલે વ્યાપક ડેફિનેશન અથવા તો વ્યાપક વ્યાખ્યા તરીકે આને તમે ધ્યાનમાં ન લઈ શકો. શું કામ? હમણાં જ આપણે જોયું કે વિકાસ બે દ્રષ્ટિએ થાય છે, એક વૃદ્ધિ અને એક વિકાસ. જે વૃદ્ધિ છે એ શરીર સંબંધીને છે અને જે વિકાસ છે એ તમારા ભાવાત્મક, જ્ઞાનાત્મક, બરાબર, સામાજિક, સંવેદાત્મક, માનસિક આ બધા રૂપોને અનુલક્ષીને છે. તો તમને એવી ખબર પડે કે હા બાળકની હાઈટ વધી છે, બાળકનું વજન વધ્યું છે, એ તમને ખબર પડે દેખીતી રીતે પહેલી જ વારમાં જોવો એ ત્યાં. પણ પહેલી જ વારમાં તમને એ બાળકને જોઈને એવી ના ખબર પડી જાય કે હા એના બુદ્ધિનો વિકાસ થયો છે કે નહીં, એની ભાવનાનો વિકાસ થયો છે કે નહીં, એ ડાયરેક્ટ ના ખબર પડે. એવી કંઈક પરિસ્થિતિઓ ઊભી થાય અને એમાં એ બાળક એવું કંઈક વર્તન કરે ત્યારે તમને એવું ખબર પડે કે હા ભાઈ એના બુદ્ધિમાં કે ભાવનામાં ફેરફાર થયો છે. એટલે બુદ્ધિ અને ભાવનાને માપી શકાય, પણ કેવી રીતે? અમુક કસોટીઓ કરીને માપી શકાય, ડાયરેક્ટ ના માપી શકાય. જ્યારે ગેસેલે શું કહ્યું કે વિકાસ માત્ર સંકલ્પના જ નહીં પરંતુ અવલોકન કરી શકાય અથવા તો માપન થઈ શકે છે. કેટલા પ્રમાણમાં? તો 3 પ્રમાણે માપન થઈ શકે છે. શારીરિક માપન થઈ શકે છે, પછી એના વર્તનનું માપન થઈ શકે છે અને છેલ્લે આવે છે શારીરશાસ્ત્ર. શરીરશાસ્ત્રનો મતલબ આજે માનસિક, સામાજિક છે, બરાબર, આધ્યાત્મિક, એ બધાની વાત શરીરશાસ્ત્રીય રીતે આવશે. તો 3 રીતે ગેસેલે માપનની પદ્ધતિ આપી હતી. પરંતુ યાદ રાખજો કે જે ગેસેલે આપેલી ડેફિનેશન છે એ વ્યાપક ડેફિનેશન નથી. બરાબર. આગળ જોઈએ. હજી એક ડેફિનેશન જોવાની છે અને એ છે એલિઝાબેથ હરલોક. આ મોસ્ટ આઈએમપી છે. શું કામ? કારણ કે આ ડેફિનેશન એ વ્યાપક
અથવા તો સંકુલ છે. સંકુલ શું કામ છે તો જોઈએ એલિઝાબેથ હર્લોકે શું આપ્યું છે કે વિકાસ માત્ર શારીરિક વૃદ્ધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના બદલે તે વ્યક્તિના વિવિધ લક્ષણો, બરાબર, શક્તિઓ પરિવર્તન પામી અને પુખ્તતા તરફ, એડલ્ટહુડ તરફ ગતિ કરતી પ્રગતિશીલ શ્રેણી છે. તો આ જે ડેફિનેશન છે ને એ વ્યાપક ડેફિનેશન છે. શું કે શરીરની તો વૃદ્ધિ થાય જ છે, પણ શરીર સાથે સાથે વ્યક્તિના લક્ષણો, વ્યક્તિનું વર્તન, વ્યક્તિની શક્તિઓ આ બધામાં પરિવર્તન થાય છે અને ધીમે ધીમે પુખ્તતા તરફ એટલે કે એ એડલ્ટ તરફ આગળ વધે એ જે પ્રગતિશીલ શ્રેણી અથવા તો પ્રગતિશીલ ક્રિયા છે એને એલિઝાબેથ હર્લોક શું કહે છે? વિકાસ તરીકે ઓળખાવે છે. ચલો આગળ જોઈએ વિકાસના સિદ્ધાંતો. તો વિકાસના સિદ્ધાંતમાં અનિવાર્ય શું કામ છે જીવનની અંદર? તો પહેલો જ પ્રશ્ન કે વિકાસ એ ક્રમિક અને સતત છે. આ ક્રમિક શબ્દ ફરીથી આવ્યો, એ શું છે આપણે આગળ જોઈએ છે, બરાબર. પણ આ યાદ રાખવાનું છે કે વિકાસ એક ક્રમિક પ્રક્રિયા છે અને સતત થતી પ્રક્રિયા છે. સતત થતી પ્રક્રિયાનો મતલબ શું? બાળક નાનું હોય તો એવું ના થાય કે બાળકની હાઈટ 1 મહિનો વધશે અને પછી 3 મહિના હાઈટ નહીં વધે અને પછી પાછી 4 મહિના એની હાઈટ વધશે, એવું ના થાય. 1 સેન્ટીમીટર અથવા તો મિલી સેન્ટીમીટર હર રોજ એમાં વૃદ્ધિ થતી રહે છે. એટલે ક્રમિક પ્રક્રિયા છે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ચાલતી પ્રક્રિયા છે અને સતત કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે. ચલો વિકાસ આકસ્મિક રીતે ક્યારેય થતો નથી. હમણાં જે મેં એક્ઝામ્પલ આપ્યું ને એ સેમ. કેવું કે હું નાનો બાળક હોય અને નાનો બાળક રાત્રે સુવે ને સવારે ઉઠે ને ડાયરેક્ટ જ એની 3-3.5 ફૂટ હાઈટ વધી જાય, એવું ના થાય, બરાબર. એટલે કે વિકાસ ક્યારેય આકસ્મિક રીતે નથી થતો, એ હંમેશા ક્રમિક અને સતત પ્રક્રિયા પ્રમાણે જ થાય છે. તો આના ઉપરથી ઘણા બધા સિદ્ધાંતો તારવવામાં આવ્યા. પહેલા આપણે એ જોઈ લઈએ કે સિદ્ધાંતો કેટલા છે, પછી દરેક સિદ્ધાંતને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલો સિદ્ધાંત છે વિકાસની વિભિન્ન ગતિનો સિદ્ધાંત. આ દરેક સિદ્ધાંતો યાદ રાખવાના છે મિત્રો આપણે. બીજો સિદ્ધાંત છે વિકાસ ક્રમનો સિદ્ધાંત. હમણાં જે ક્રમિક શબ્દ આવ્યો ને એ જ આ ક્રમ છે. ત્રીજો સિદ્ધાંત છે વિકાસની દિશાનો સિદ્ધાંત. ચોથો સિદ્ધાંત છે સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાનો સિદ્ધાંત. પાંચમો છે સમાન તરાહનો સિદ્ધાંત. આગળ છે પરસ્પર સંબંધનો સિદ્ધાંત. સાતમો છે એકીકરણનો સિદ્ધાંત અને લાસ્ટ છે વ્યક્તિગત વિભિન્નતાનો સિદ્ધાંત. તો ચલો આ 8 સિદ્ધાંતો આપણે યાદ રાખવાના છે મિત્રો. આ 8 જે સિદ્ધાંતો છે એને આપણે ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલા છે વિભિન્ન ગતિનો સિદ્ધાંત. વિભિન્ન ગતિના સિદ્ધાંતનો મતલબ શું થાય? તમે માની લો કે બીજા ધોરણના 50 બાળકોને એક સાથે ઉભા રાખો છો, બરાબર. બીજા ધોરણના 50 બાળકોને તમે એક લાઈનમાં ઉભા રાખ્યા, તો આ દરેક બાળકોની હાઈટ સરખી હશે? ના જ હોય. આ દરેક બાળકનો રંગ સરખો હશે? ના હોય. આ દરેક બાળકનું વજન સરખું હશે? ના હોય. આ દરેક બાળકની બુદ્ધિ સરખી હશે? ના હોય. તો આ જ વિભિન્ન ગતિનો સિદ્ધાંત છે. શું કે જેમ 5 આંગળીઓ સરખી નથી હોતી, એવી રીતે દરેક વ્યક્તિની વિકાસની ગતિ અલગ અલગ હોય છે. કોઈ બાળક વહેલા બોલતા શીખે છે, કોઈ બાળક મોડા બોલતા શીખે છે, કોઈ બાળકની હાઈટ વહેલા વધે છે, કોઈ બાળકની હાઈટ પછીથી વધે છે, કોઈ બાળક તરત જ કક્કો શીખી લે છે, કોઈ બાળકને એ જ કક્કો શીખતા 3 થી 4 દિવસ થાય છે. તો આને વિભિન્ન ગતિનો સિદ્ધાંત કહે છે. શું કે કોઈ પણ બાળકની અંદર અથવા તો કોઈ પણ માનવની અંદર સમાન ગતિ દ્વારા અથવા તો એક સરખી રીતે વિકાસ ક્યારેય થતો નથી. એને જ વિકાસની વિભિન્ન ગતિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈએ વિકાસ ક્રમનો સિદ્ધાંત. વિકાસ ક્રમનો સિદ્ધાંત એટલે શું? તો અહીંયા તમે જુઓ, આ ચિત્રમાં તમે જુઓ તો બાળક પહેલા એકદમ નાનું હશે. બાળક જન્મજાત બાળક હશે અને આપણે શિશુ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલી અવસ્થા આવે શિશુ અવસ્થા. એના પછીની અવસ્થા આવે બાલ્ય અવસ્થા. એના પછીની અવસ્થા આવે કિશોરા અવસ્થા અથવા તો તરુણા અવસ્થા. એના પછીની અવસ્થા આવે યુવા અવસ્થા અને એના પછીની અવસ્થા આવે પુખ્ત અવસ્થા. તો તમે જો બાળકનો એક ક્રમ છે. શું કે પહેલા એ શિશુ હશે, પછી બાળક બનશે, બાળકથી હજી મોટું થશે તો તમે એને કિશોર કહેશો, કિશોર થશે પછી એ યુવાન થશે અને પછી એ પુખ્ત થશે. એવું ક્યારેય ના થાય કે આજે જન્મેલું બાળક કાલે સવારે ડાયરેક્ટ કિશોર થઈ જશે, આવું ના થાય. એટલે કે એક સ્ટેપ બાય સ્ટેપ વાળી પ્રક્રિયા છે. એ સ્ટેપ બાય સ્ટેપ વાળી પ્રક્રિયાને વિકાસના ક્રમના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્રીજો
વિકાસની દિશાનો સિદ્ધાંત. હવે વિકાસની દિશાનો સિદ્ધાંત એટલે શું? તો બે દિશામાં યાદ રાખવાનું છે. પહેલી છે વિકાસની દિશા એ માથાથી પગ તરફની દિશા છે. મોસ્ટ આઈએમપી ઘણી વખત ટેટમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. બે દ્રષ્ટિમાં પહેલો છે માથાથી પગ સુધીનો દિશા અને બીજી છે કેન્દ્રથી બહાર સુધીની દિશા. હવે આને સમજીએ કેવી રીતે. જો બાળક જ્યારે અહીંયા ચિત્રમાં જુઓ, આ બાલ્ય અવસ્થામાં છે. બાળક જ્યારે બાલ્ય અવસ્થામાંથી કિશોરા અવસ્થામાં જાય છે એટલે એની હાઈટ વધી, બરાબર. એટલે એનું માથાથી લઈ અને પગ સુધીના દરેક અવયવો, હાથ, પગ, ધડ, ગળું, એ બધામાં વધારો થાય છે. એટલે આપણે એને એવું કહ્યું કે માથાથી પગ સુધીની પ્રક્રિયા છે. બીજી વસ્તુ એક યાદ રાખજો, માથાથી પગ સુધીની પ્રક્રિયા એટલા માટે પણ કહેવામાં આવે છે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સૌથી પહેલા વિકાસ એના મસ્તિષ્કનો થાય છે. એટલે કે એની આંખ, નાક, કાન, એટલે કે ચહેરાની આસપાસ, મસ્તિષ્કની આસપાસનો જે વિભાગ છે એમાં સૌથી પહેલા ડેવલપમેન્ટ થશે. એના પછી એના ધડનો સિદ્ધાંત છે. ધડ એટલે કે હાથ, પગ અને હાથની ગળાથી લઈને કમર સુધીનો જે ભાગ છે એને ધડ તરીકે ઓળખવામાં આવે છે. પછી એનો વિકાસ થાય છે અને પછી હાથ પગનો વિકાસ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે માથાથી પગ તરફની દિશામાં માનવ વિકાસનો સિદ્ધાંત ગણવામાં આવે છે. ચલો, આ તો જોયું. હવે જોઈએ કેન્દ્રથી બહાર તરફનો એટલે શું. તો સેમ અહીંયા તમે જો, બાળક જ્યારે માની લો કે નાનું છે અને નાનું બાળક છે ત્યારે એનું શરીર કંઈક આવું છે. હવે બાળક મોટું થયું અને બાળકનું શરીર વધ્યું અને કંઈક આ રીતનું થયું. તો તમે જુઓ, જ્યારે શરીર વધે છે, બરાબર, તો આ ખભાનો ભાગ વધ્યો, પેટનો ભાગ વધ્યો, તો કઈ બાજુથી જાય છે? તો આપણી નાભી જે છે ને એ આપણું કેન્દ્ર છે. એ કેન્દ્રથી બહાર તરફ આપણું શરીર વધે છે. એટલે વિકાસની જે બીજી ગતિ છે એ છે, બીજી દિશા છે એ છે કેન્દ્રથી બહારની દિશા. તો આ બે વસ્તુ યાદ રાખજો. વિકાસના દિશાના સિદ્ધાંતની અંદર બે દિશાઓ, માથાથી પગ સુધીની દિશાનો સિદ્ધાંત અને કેન્દ્રથી બહાર તરફની દિશાનો સિદ્ધાંત. ચલો આગળ જોઈએ, સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાનો સિદ્ધાંત. હવે સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાનો સિદ્ધાંત એટલે શું? તો જો અહીંયા તમે જોઈ શકો છો, પહેલા જ્યારે નાનું બાળક હોય ને, તો એ નાનું બાળક 6 મહિનાનું બાળક છે ને, તમે એને એવું કહો, લે બેટા આ રમકડું પકડતો, તો એ ડાયરેક્ટ પકડી નહીં શકે. હા, જો એ કદાચ ભૂલમાં પકડી લે તો એ વસ્તુ અલગ છે, પણ એને પોતાની આંગળીઓ ઉપર કંટ્રોલ કરતા આવડતું નથી. એટલે તમે જો, નાના બાળકો છે ને હાથ પગ હલાવતા રહે છે. શું કામ? કારણ કે એને હાથ પગ હલાવતા આવડે છે. તો બાળક સૌથી પહેલા હાથ પગ હલાવે. એ હાથ પગ હલાવતા હલાવતા એમને ખબર પડે છે કે હા ભાઈ, હું મારી આંગળીઓને કંટ્રોલ કરી શકું છું. અને આંગળીઓ ઉપર કંટ્રોલ કર્યા પછી એ પોતાના આખા અંગ, એટલે કે હાથ ઉપર કંટ્રોલ કરે છે અને પછી એ બીજી વસ્તુઓ પકડતા થાય છે. તો આ બાળકને જન્મજાત હાથ પગ હલાવવાની શક્તિ ભગવાને આપી છે. તો બાળક જાણે છે, જન્મેલું બાળક હોય એ પણ હાથ પગ હલાવતું હોય છે, પણ એ ચાલતા નથી આવડતું. તરત જન્મેલા બાળકને કોઈ પણ વસ્તુ પકડવી, છોડવી એ નથી આવડતું. તો હાથ પગ હલાવતા એ જાણે છે, એ સામાન્ય વસ્તુ હતી. ધીમે ધીમે આ સામાન્ય વસ્તુનો ઉપયોગ કરી અને જેમ જેમ એ પ્રેક્ટિસ કરશે એમ એમ એ વસ્તુઓ પકડતો થશે. પાપા પગલી ભરી અને એ પગનો ઉપયોગ કરી ચાલતો થશે. તો એ વિશિષ્ટ પ્રક્રિયા થઈ. તો આવી પ્રક્રિયાને કહેવાય સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાનો સિદ્ધાંત. બરાબર. શૈક્ષણિક ફલિતાર્થની અંદર આ ક્યાં કામ લાગે? તો શૈક્ષણિક ફલિતાર્થની અંદર માની લો કે બાળકને જ્યારે નાનું હતું ત્યારે તમે એને ક, ખ, ગ, ઘ આ રીતે કક્કો શીખવાડેલો છે. તો બાળકને કક્કો આવડે છે. હવે કક્કાનો ઉપયોગ કરીને તમે બાળકને એવું કહો છો કે જે બેટા ક લખ અને કની બાજુમાં આવો લીટો કર, જેને કાનો કહેવાય, તો આને કા એમ વંચાય. અને બીજો શબ્દ ન એની સાથે કાનો કર તો એને ના. તો એક આ બે અક્ષરનો શબ્દ બન્યો, કાના. તો આ તમે એને આખા બે અક્ષરનો શબ્દ શીખવાડ્યો. આ બાળકને આવડતું હતું, કક્કો બાળકને આવડતો હતો. એને આવડે છે એટલે એના માટે સામાન્ય હતું, અને એ નવું શીખ્યો એ એના માટે વિશિષ્ટ છે. તો શૈક્ષણિક ફલિતાર્થ આવી રીતે થાય છે, સામાન્યથી વિશિષ્ટ તરફના વિકાસનો સિદ્ધાંત. ચલો આગળ વધીએ. હવે પાંચમો સિદ્ધાંત છે સમાન તરાહનો સિદ્ધાંત. બહુ વ્યવસ્થિત રીતે મિત્રો આ સમજવાની જરૂર છે. શું? બાળકની વિકાસની ગતિનો સિદ્ધાંત અને સમાન તરાહનો સિદ્ધાંત. આમાં લગભગ ઘણા અધ્યાપકોને આમાં મુશ્કેલી અનુભવાય છે કે આ બંને એકબીજા જેવા લાગે છે, પણ આ એકબીજા જેવા નથી. જો આ શું કહેવા માંગે છે ખબર? માની લો કે કોઈ એક જ વય જૂથના, બીજા ધોરણનું એક્ઝામ્પલ આપણે લીધું હતું તો એ જ લઈએ કે બીજા ધોરણના 50 બાળકોને તમે એક સાથે ઉભા રાખો, બરાબર,
તો એ એક સાથે ઊભા રાખો તો દરેકની હાઈટ, દરેકનું વજન, દરેકની બુદ્ધિ આ સમાન નથી. તો એ સમાન નથી એ વિકાસની વિભિન્ન ગતિનો સિદ્ધાંત હતો. પણ એક વસ્તુ તો તમે જુઓ કે દરેક બાળક બીજા ધોરણમાં છે, બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં આવશે એટલે દરેક બાળકની હાઈટ વધશે, એક સરખી નહીં વધે. દરેક બાળકની હાઈટ એક સરખી નહીં વધે, એટલે એને વિભિન્ન દિશા કહી હતી. પણ દરેક બાળકની હાઈટ તો વધશે જ. કોકની 1 ઇંચ વધશે, કોકની 1 સેન્ટીમીટર વધશે, કોકની 2 ઇંચ વધશે, એટલે દરેક બાળકની હાઈટ વધવાની છે. એવી જ રીતે દરેક બાળકની બુદ્ધિ પણ વધવાની છે. બીજા ધોરણમાં તમે એને કાના માત્ર વગરના શબ્દો શીખવાડ્યા છે, સરવાળો બાદબાકી કરતા શીખવાડ્યા છે. ત્રીજા ધોરણમાં તમે બધાને ગુણાકાર શીખવાડવાના છો. હા, અમુક બાળકો ગુણાકાર શીખતા વાર કરશે, અમુક ઝડપી શીખશે. તો એ જે વાર કરશે અને ઝડપી શીખશે એ સિદ્ધાંત કયો હતો? વિભિન્ન ગતિનો સિદ્ધાંત. પણ દરેક બાળક શીખવાનું જ છે, તો એ દરેક બાળકમાં હાઈટ વધશે, દરેક બાળકનો રંગ બદલાશે, દરેક બાળકનું વજન વધશે, દરેક બાળકની બુદ્ધિ વધશે, એટલે દરેક બાળકમાં આ બધા પરિણામો આવવાના જ છે. એ સિદ્ધાંતને સમાન તરાહનો સિદ્ધાંત કહેવામાં આવે છે. સમજાઈ ગઈ મિત્રો આ વસ્તુ? કે દરેક બાળકમાં આ વસ્તુ તો થવાની જ છે. વહેલા થાય કે મોડી થાય એ વિકાસની ગતિના સિદ્ધાંતમાં આવશે, પણ થવાની છે. દરેક બાળકની હાઈટ, બોડી આ બધામાં ફેરફાર થશે, એ છે સમાન તરાહનો સિદ્ધાંત. ચલો આગળ જોઈએ. છઠ્ઠો છે પરસ્પર સંબંધનો સિદ્ધાંત. હવે આ સિમ્પલ વસ્તુ છે કે જો શારીરિક વિકાસ થાય તો માનસિક વિકાસ થાય, અને માનસિક વિકાસ થાય તો શારીરિક વિકાસ થાય. એક્સેપ્શનલ કેસોની વાત આપણે અહીંયા નહીં કરીએ, અહીંયા જનરલ વાત છે કે જેમ જેમ તમારું શરીર વધે, તેમ જેમ તમારી ઉંમર વધે, એમ એમ તમારી માનસિક એ વિકાસ શરૂ થવાનો જ છે. તો શારીરિક વિકાસ એ માનસિક વિકાસ એ બંને એકબીજાના પરસ્પર છે, જેને પરસ્પર સંબંધના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. સાતમો સિદ્ધાંત છે એકીકરણનો સિદ્ધાંત. એકીકરણનો સિદ્ધાંત મતલબ શું? કે જ્યારે બાળક આપણે જ્યારે એક્ઝામ્પલ જોયું હતું ને કે જ્યારે બાળક જન્મેલું હોય છે ત્યારે હાથ પગ હલાવે છે, પછી ધીમે ધીમે હાથ પગ ઉપર કંટ્રોલ કરતો થાય છે, અને હાથ ઉપર કંટ્રોલ સૌથી પહેલા ડાયરેક્ટ આંગળીઓ ઉપર કંટ્રોલ નહીં કરે, બરાબર? પહેલા એ હથેળી હલાવતો થશે, હથેળી આમ કરતો થશે, બરાબર? અને પછી એ 5 આંગળીઓ ઉપર આવશે. તો આ એકીકરણ આ રીતે છે કે ભાઈ સામાન્યથી વિશિષ્ટ તરફનું જે હતું ને એવું જ ઉદાહરણ અહીંયા છે કે પછી બાળક આંગળીનો ઉપયોગ કરી અને રમકડું પકડતા શીખે છે. તો એ વસ્તુને એકીકરણના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એનો સીધો મતલબ એવો છે મિત્રો કે ક્રમનો સિદ્ધાંત જે હતો ને કે 1 by 1 સ્ટેપ થાય, અને સામાન્યથી વિશિષ્ટ તરફ આ બંનેને ભેગું કરો એટલે એકીકરણનો સિદ્ધાંત મળે. આમાં કોઈ નવી બાબત નથી. ચલો નેક્સ્ટ, વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. તો આ જે ગતિનો સિદ્ધાંત હતો સેમ આ જ વસ્તુ છે કે દરેક વ્યક્તિઓની અલગ અલગ હોય છે. તો જેવી અલગ અલગ સ્થિતિ હશે, અલગ અલગ ગતિ હશે, બરાબર? 5 આંગળીઓ ક્યારેય સરખી ના હોય, તો 5 વ્યક્તિઓનો વિકાસ એ અલગ અલગ રીતે થવાનો છે. ચલો વિકાસના 8 સિદ્ધાંતો જોયા મિત્રો આપણે. હવે આ જેટલા પણ ક્વેશ્ચન્સ, જેટલા પણ ટોપિક જોયા છે એના ઉપર ટેટની એક્ઝામમાં કયા કયા ક્વેશ્ચન્સ પૂછી શકાય એની ચર્ચા કરીએ. તો ચલો પહેલો ક્વેશ્ચન છે આપણા માટે, વિકાસની 2 દ્રષ્ટિઓ કઈ કઈ છે? ઓપ્શન્સ છે શારીરિક અને માનસિક, શારીરિક અને શૈક્ષણિક, માત્ર શારીરિક કે માનસિક અને શૈક્ષણિક. તો આપણે જોયું કે શારીરિક અને માનસિક, તો માનસિક, સાંવેગિક અને સામાજિક, ઓપ્શન નંબર એ. ચલો આગળનો ક્વેશ્ચન, BF સ્કિનર અનુસાર વિકાસની કઈ પદ્ધતિ છે? તો BF સ્કિનર અનુસાર ડેફિનેશન જોઈ હતી ને આપણે કે સાતત્યપૂર્ણ અને ક્રમિક છે, બરાબર? તો જો આ રીતે ક્વેશ્ચન તમને ટેટની એક્ઝામમાં પૂછી શકાય છે. ચલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ, વિકાસનું પ્રથમ દ્રષ્ટિકોણ કયું છે? તો વિકાસનું પ્રથમ દ્રષ્ટિકોણ શારીરિક છે. અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે, તો આ વસ્તુ યાદ રાખજો. વિકાસના પ્રથમ દ્રષ્ટિકોણ તરીકે માણસો માનસિક વસ્તુઓ લખી નાખે છે કે ભાઈ પહેલા મનનો વિકાસ થશે તો જ શરીર ચલાવશે ને, એવું ના હોય. તમે એક્સેપ્શનલ કેસ જુઓ તો મંદબુદ્ધિના બાળકો હોય તો મંદબુદ્ધિના બાળકોની માનસિક પરિસ્થિતિ એવી ને એવી રહે છે, પરંતુ એમના કદમાં તો વધારો થાય છે. એટલે પ્રથમ દ્રષ્ટિકોણ હંમેશા વિકાસનું એ શારીરિક વસ્તુ છે. ચલો આગળ, વિકાસનું બીજું દ્રષ્ટિકોણ કયું છે? તો સિમ્પલ વસ્તુ છે કે પહેલું શારીરિક છે, તો બીજું કયું હશે? તો બીજું માનસિક છે. માનસિક, ભાવનાત્મક, સામાજિક, બરાબર, લાગણીશીલ, આ બધા જ બીજા દ્રષ્ટિકોણની અંદર આવે છે. ચલો આગળ વધીએ. 5મો ક્વેશ્ચન, વિકાસના ક્રમના સિદ્ધાંત મુજબ કયા ક્રમમાં વિકાસ થાય છે? તો આપણે જોયું હતું કે સૌથી પહેલી અવસ્થા છે કઈ અવસ્થા છે? શિશુ અવસ્થા. શિશુ અવસ્થા પછી બાળપણ આવશે, બાળપણ પછી કિશોરાવસ્થા, કિશોરાવસ્થાને જ તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, અને પછી આવે છે યુવા અવસ્થા, એટલે ઓપ્શન નંબર બી. ચલો આગળ જોઈએ,
વિકાસની દિશાનો સિદ્ધાંત શું કહે છે? તો જો પગથી માથું, માથાથી પગ, અંદરથી બહાર, બહારથી અંદર, તો આપણે બંને જોયું હતું. ઓપ્શન બી માથાથી પગ સુધીનો અને અંદરથી બહાર. અંદરથી બહાર એટલે શું? હા, અહીંયા એક વસ્તુ રાખજો, અંદરથી બહાર આ શબ્દ નહીં આવે એટલે ઓપ્શન સી અહીંયા નહીં આવે. પગથી માથા સુધીનું જ આવશે. કેન્દ્રથી બહાર તરફ સુધીનો હોય તો એ વસ્તુ આવતી. કેન્દ્રથી બહાર તરફનો સિદ્ધાંત. તો અહીંયા માત્ર ઓપ્શન નંબર બી આવશે, માથાથી પગ સુધી. બરાબર? ચલો આગળ જોઈએ. સામાન્યથી વિશિષ્ટ. હા, ઘણી વખત તમને લોકોને એવું થશે કે સર અંદરથી બહાર એ તો કેન્દ્રથી બહાર જ થયું ને. ના, અંદરથી બહાર એ કેન્દ્રથી બહાર થાય એવું જરૂરી નથી. કેન્દ્ર એટલે એક એક્ઝેક્ટ કેન્દ્રથી દરેક જગ્યાએ જવું, એને કેન્દ્રથી બહારના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરથી બહાર તમે ગમે ત્યાં જઈ શકો છો. એટલે બહુ બારીક તફાવત છે આ શબ્દની અંદર. ચલો ક્વેશ્ચન નંબર 7. સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાનો સિદ્ધાંત કઈ બાબત દર્શાવે છે? તો વિકાસ વિશિષ્ટથી સામાન્ય તરફ થાય છે. સામાન્યથી વિશિષ્ટ. ઓપ્શન નંબર બી. બહુ ઇઝી ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન પૂછવાની સંભાવના બહુ ઓછી છે. ચલો આગળ જોઈએ. સમાન તરાહનો સિદ્ધાંત એટલે શું? તો દરેક બાળકને વિકાસનો દર અલગ હોય છે. આ હોય છે અને એ ગતિનો સિદ્ધાંત છે. એટલે ઓપ્શન નંબર એ નહીં આવે. સમાન વય જૂથના બાળકોની વિકાસની તરાહ સરખી હોય છે. હા, આ આવશે કે દરેક બાળક સમાન વય જૂથના બાળકો તમે લો. 5 વર્ષના દરેક બાળકો છે તો 5 વર્ષના દરેક બાળકોમાં હવે પછીનો જે વિકાસ થવાનો છે બધામાં સરખો થશે. સરખો મીન્સ કે દરેકમાં હાઈટ વધે, વજન વધે, એવું બધું થવાનું છે. ક્યારે થાય? સરખી રીતે થાય એવું નક્કી નથી. વિકાસ અનિયમિત છે? ના, એ સમાન તરાહમાં ન આવે. માત્ર શારીરિક વિકાસ સરખો છે? ના, શારીરિક વિકાસ પણ સરખો ના હોય ક્યારે. ચલો તો ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 9. પરસ્પર સંબંધનો સિદ્ધાંત શું દર્શાવે છે? તો વિકાસ અલગ અલગ અને એકાંતમાં થાય છે. જો વિકાસ અલગ અલગ થાય પણ એકાંતમાં થાય છે આવું પણ ક્યારેય જરૂરી નથી હોતું. બરાબર? એટલે ઓપ્શન નંબર એ તો નહીં જ આવે. વિકાસના વિવિધ પ્રકારો પરસ્પર સંબંધિત છે. માત્ર શારીરિક વિકાસ મહત્વનો છે? ના, વિકાસ અચાનક થાય છે. તો આપણે પહેલી જ પીપીટીમાં જોયું કે વિકાસ ક્યારેય અચાનક થતો નથી. એટલે અહીંયા પણ આવશે ઓપ્શન નંબર બી કે વિકાસના વિવિધ પ્રકારો પરસ્પર સંબંધિત છે. શારીરિક વિકાસ થાય તો માનસિક વિકાસ થશે, માનસિક વિકાસ થાય તો શારીરિક વિકાસ થશે. ચલો ક્વેશ્ચન નંબર 10. એકીકરણનો સિદ્ધાંત કયા ઉદાહરણ દ્વારા સમજી શકાય છે? તો ચલો ઓપ્શન ડી છે વિકાસ માત્ર શારીરિક હોય છે. ના, વિકાસ અચાનક થાય છે. ના, બાળક સીધા આંગળીઓથી વસ્તુ પકડે છે. ડાયરેક્ટ આંગળીઓથી બાળક ક્યારેય વસ્તુ ના પકડી શકે. તો એ પેલા હાથ પગ હલાવે, પછી અંગોને નિયંત્રિત કરે છે અને પછી એ પકડે છે વસ્તુઓને. તો એ ઓપ્શન નંબર એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત શું કહે છે? તો દરેક બાળકનો વિકાસ સમાન હોય છે. ના, ક્યારેય સમાન ના હોય. દરેક બાળકની વિકાસની ગતિ અને સ્થિતિ અલગ હોય છે. હા, તો ઓપ્શન નંબર બી. દરેક બાળકની વિકાસની ગતિ અને સ્થિતિ હંમેશા અલગ હોય છે. વિકાસની વ્યાપક અને સંકુલ સંકલ્પના કોણે દર્શાવી? તો મેં તમને કહ્યું હતું. કોણ હતું? એલિઝાબેથ હરલોક. ઠીક છે. ડેફિનેશન વ્યાકુલ રીતે આપનાર વ્યક્તિ હતા એલિઝાબેથ હરલોક. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગેસેલ મુજબ વિકાસ શું છે? તો ગેસેલ મુજબ વિકાસ એવો છે માત્ર કલ્પના? ના, અચાનક ફેરફાર? ના, વિકાસ માપી શકાય. એને 3 માપનો આપ્યા હતા ને, તો અવલોકન કરી શકાય અને માપી શકાય તેવો ગેસેલ મુજબ છે. એની ડેફિનેશનમાં જ એને આપ્યું હતું. ક્વેશ્ચન નંબર 14. વિકાસની વિવિધ ગતિનો સિદ્ધાંત શું કહે છે? તો હમણાં જોયું કે દરેક બાળકનો વિકાસ અલગ ગતિએ થાય છે એવું કહે છે. ઓપ્શન નંબર બી. ચલો આગળ. વિકાસની વિવિધ ગતિનો સિદ્ધાંત શું કહે છે? અચ્છા, એ આવી ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. વિકાસ અનિવાર્ય કેમ છે? તો ઓપ્શન નંબર બી. દરેક માનવ જીવનમાં સ્વાભાવિક અને સતત પ્રક્રિયા છે. બરાબર? એટલા માટે વિકાસ અનિવાર્ય છે. ક્વેશ્ચન નંબર 17. સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાના ઉદાહરણ શું હોઈ શકે? બાળક સંપૂર્ણ અંગો હલાવે છે પછી આંગળીઓ હલાવે છે. બાળક સીધા આંગળીઓ લખે છે. બાળક પંક્તિઓ ખેંચે છે. બાળક પ્રતિક્રિયા કરતો નથી. તો ઓપ્શન નંબર એ કે પહેલા એ અંગો હલાવે છે અને પછી આંગળીઓ ચલાવે છે. એ સામાન્યથી વિશિષ્ટ તરફનો સિદ્ધાંત છે. સમાન તરહના સિદ્ધાંતમાં કઈ બાબતો આવે છે? તો દરેક બાળક અલગ ગતિએ કામ કરે છે. દરેક બાળકના સમાન વયના સરખી વિકાસ ગતિમાં હોય, ફક્ત શારીરિક માનસિક વિકાસ માટે નથી. તો ઓપ્શન નંબર એ આવશે અહીંયા. બરાબર? દરેક બાળક સમાન જૂથમાં સરખી વિકાસ ગતિમાં હોય. હવે સરખી વિકાસ ગતિમાં હોય, વિકાસ સરખો હોય એવું નથી. બરાબર સમજો. આ વિકાસ ગતિમાં હોય એટલે દરેકની હાઈટ વધશે એવું બધું, કે વિકાસ ગતિમાં છે બરાબર, પણ વિકાસ સરખો હોય એવું નથી. ચલો તો મિત્રો
હેપી એકેડેમીમાં આજે આપણે આ જોયું. નેક્સ્ટ આપણે નવા વિડીયોમાં જોઈશું અને માનવ વિકાસના સિદ્ધાંતો ઉપર આગળ ચર્ચા કરીશું. બરાબર, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેટ ટાટના આવા જ કન્ટેન્ટ સાથે આપણે નેક્સ્ટ મુલાકાત લઈશું.